આજે ઊંધા ગેસની સમસ્યાથી હેરાન એવા એક પેશન્ટ સાથે આપણે વાત કરીશું કે જેમને ખૂબ અલગ રીતે આ પ્રોબ્લેમ થતો કે દર 10-15 દિવસે અતિશય પ્રમાણમાં ચક્કર આવી જાય, ઉલટી થવા માંડે અને એને કારણે એમને હોસ્પિટલાઇઝ કરવા પડે અને મુશ્કેલીઓ વધી જાય. મૂળ કારણ હતું કબજિયાત અને ઊંધો ગેસ. આજે આપણે એમની સાથે વાત કરીશું કે આપણી જે છે એ રેગ્યુલર 2 મહિનાની દવાથી એમને કેટલો સારો ફાયદો થયો, પંચકર્મથી એમનો કયો અનુભવ રહ્યો અને રમેશભાઈ શું કહે છે. જય શ્રી કૃષ્ણ રમેશભાઈ. જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ ક્યાંથી આવો છો તમે? હું ઊંઝા જોડે અઠોળથી આવું. ઊંઝાથી, બરાબર છે. ઊંઝાની બાજુમાં અઠોળ ગામ આવ્યું 5 કિલોમીટર દૂર. બરાબર. ત્યાંથી તો આવું. આપને શું સમસ્યા હતી કહેશો જરા? મારે એક સમસ્યામાં ગેસ સવડો ચડી જતો મગજમાં, હા, ચક્કર, વોમિટો અને લાગ આવતો, નીચે પણ તાત્કાલિક દવાખાને 2-3 વખત તો દાખલ બી કરેલું મને. બરાબર છે. અને એવું કેટલા દિવસે થઈ જતું? આ 15 દિવસે 10 દિવસ 15 દિવસે આ તકલીફ થઈ જ જાય. બરાબર છે. અને પછી જે છે એના માટે તમે ઊંઝાની આસપાસમાં લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટરોને મળ્યા હશો? ઊંઝા, પાટણ, મહેસાણા, વિસનગર બધા ડૉક્ટરોમાં હું જઈ આવ્યો. બરાબર. કેટલા અલગ અલગ લગભગ કેટલા લગભગ સંખ્યામાં? 8-10 ડૉક્ટરો બદલ્યા છે. કેટલા વર્ષથી તકલીફ હતી તમને? આ તકલીફ લગભગ છેલ્લા 1.5 વર્ષથી વધારે હતી. દોઢ વર્ષ વધારે હતી. વધારે. બરાબર છે. અને આમ ગેસની થોડી જાજી સમસ્યા કેટલા વર્ષથી થઈ ગઈ હતી? એ લોબી વધારે થઈ હમણાંથી જ થઈ, છેલ્લા 8-10 મહિનાથી. બરાબર છે. અને એ જે પ્રોબ્લેમ થતો એના માટે તમે જ્યારે ડૉક્ટરને મળતા તો શું રિપોર્ટ કરાવતા તમારા? ડૉક્ટર તો કશું નહીં, ખાલી ઇન્જેક્શન લાવીને બાટલો ચડાવી દે, કલાક રાખે એટલે ચક્કર વોમિટો બંધ થઈ જાય કે જતા રહો ઘેર. બરાબર. બસ આ જ પ્રોબ્લેમ. બરાબર છે. અને પછી આપણી પાસે આવ્યા અહીંયા તો આપણી હોસ્પિટલની છેક ઊંઝાથી 400 કિલોમીટર દૂર આપણી હોસ્પિટલ છે એવી રીતે ને આપણી એવી સારવાર થાય જેની જાણ તમને કઈ રીતે થઈ? એ મારા બાબલાએ જાણ કરી હતી, મોબાઈલમાં આવતું હતું. બરાબર છે. તો બાબલાને ખબર હતી, તો બાબલાએ મને ફોન કર્યો કે હા. પપ્પા આવું હોય તો હેડો આપણે જઈએ. તો બરાબર. મેં કીધું તું આય તાર રજા લઈ, નોકરી સર્વિસ કરે હા, તો બહુચરાજી જોડે હા, આપણે હોન્ડા કંપનીમાં એક્ટિવા નવા બનાવવા. બરાબર છે. પછી આવ્યો એટલે હું મારી મિસિસને 3 જણા તમારી મુલાકાત બરાબર લીધી. છે. અને તમે અહીંયા આવ્યા તો આપણી હોસ્પિટલમાં તમારું જે નિદાન થયું, આપણે જે પંચકર્મ સારવાર કરાવી એના તમને 100% સંતોષ છે? 100% રિઝલ્ટ, 100% તમારો સ્ટાફ એટલે 100%. 100થી ઉપર કહું 110%. સ્ટાફ સારામાં સારો હોય તમારો, બરાબર. બધો સ્ટાફ એમ. તો તમે જ્યારે અહીંયા આવ્યા તો એ સમયે તમે દર વખતે ઉલટી થતી તો કેવી મુશ્કેલીઓ થતી? ઉલટી તો જબરજસ્ત, આખો વતળો બધો અધર થઈ જતો મારો. હા, અને એકદમ શરીર આમ લોચા જેવું. એક વખત તો ઠંડો શરીર થઈ ગયું હતું, તાત્કાલિક મને BP low દાખલ થઈ ગયા, કર્યા. દાખલ કરવા પડ્યા હતા. તાત્કાલિક મને સુવિધામાં લઈ ગયા સાથે જે છે એ હતા. ચક્કર અંધારાને બહુ આવતા? બહુ પ્રોબ્લેમ, એટલે આમ ઊભો રહી એકું ના, બેહી ના એકું, ઓહો. આંખો દબાવતો ચક્કર આવે એવી અવસ્થા. બરાબર છે. પાચન થતું જ નહીં ટૂંકમાં. બિલકુલ નહીં. બરાબર છે. અને કબજિયાત પુષ્કળ રહેતી? કબજિયાત તો પુષ્કળ રહેતી. પેટ સાફ માટે દવા જ લેવી પડે? દવા લેવી જ પડે ફરજિયાત. દવા વગર પેટ સાફ ન ના થતું? થાય, બિલકુલ ના થાય. તો જ્યારે ડૉક્ટરને તમે અલગ અલગ બતાવ્યું હતું તો એ અલગ અલગ ડૉક્ટરો પાસે રોજ કેટલી ગોળીઓ કરતા તમે? એ તો એ 2 દાડા દવા આપો બરાબર. એટલે રેડી થઈ જાય. પાછું હતું એ નહીં, 4 અને દાડા પેટ સાફ માટે તમે શું દવા લેતા? દવા તો પછી મેં છેલ્લા સ્વસ્તિક પાવડર ચાલુ કર્યો હતો. બરાબર. એનાથી મને થોડો ફાયદો રહેતો હતો સંડાસ મણીમાં. હા. પણ મેં કીધું આ તો આજીવન ખાવાનું થાય કે અને પાછી ચક્કર અંધારા તો પાછું ચક્કર problem અમુક રહેતો? ટાઈમ તો બસ આવી જ જોઈએ, બરાબર પાવડર ખાઈએ તો હોય. બરાબર છે. એટલે પછી મેં સીધી મુલાકાત, બાબલો કે હેડજો આપણે તો જ જઈએ કે બરાબર. બહુ દૂર પડતું કે. હા. અને આપણે અહીંયા આવ્યા તો તમે જે આપણી પંચકર્મ સારવાર 2 વખત થઈ, તમારી આખી ટ્રીટમેન્ટ થઈ, તો હાલ તમને 100% સારું? 100% રિઝલ્ટ લાગે મને. બરાબર. હવે કેવું Complete. ચક્કર અને પાચનમાં કેવું છે? બિલકુલ કોઈ તકલીફ નહીં થઈ. આ છેલ્લા 2 મહિને તમારી દવા ચાલુ હોય તારનો કોઈ પ્રોબ્લેમ થયો નહીં. નહીંતર એવું થાય 2 મહિના કોઈ દી ગયા હોય એવું રહ્યું નહીં હોય. કોઈ જગ્યાએ નહીં, કોઈ પ્રોબ્લેમ થયો નહીં યાર. બરાબર છે. પછી તમે જે અલગ અલગ ડૉક્ટરો બદલાવ્યા, પાટણ ને આ તેને બધા, તો બધા ડૉક્ટરનો કેટલો ખર્ચો કરી નાખ્યો તમે આશરે? એ તો ખર્ચામાં કોઈ લિમિટ જ નહીં સાહેબ. હે, નહીં હોય તો લાખ રૂપિયા વાપર્યા છે. ઓહો. એમ કોઈ તો બરાબર. ચાલે, કારણ ફી ઊંચી હોય બરાબર. તો હું દાખલ થયો હતો. બરાબર. પછી તમે જેમ કે આપણી હોસ્પિટલમાં આવ્યા, તમે એનાથી પહેલાં તમે લગભગ 1-1.5 વર્ષથી સતત પરેશાન હતા. દર 15 દિવસે ઉલટી, ચક્કર એવું બધું થઈ જાય, ઊંધો ગેસ થાય, પાચન ન થાય. બરાબર છે. અને તમે લગભગ આટલા સમયમાં 4-5 અલગ અલગ ડૉક્ટરોને પણ બતાવ્યો છે, અલગ અલગ જગ્યાએ બતાવ્યું. બરાબર. 1 લાખ જેવો ખર્ચો કરી નાખ્યો, દાખલ થવું પડતું. તો આપણી હોસ્પિટલમાં 2 મહિનામાં જેટલી તમને રાહત થઈ એટલી ક્યાંય થઈ છે પહેલાં? કોઈ જગ્યાએ નહીં, નહીં ને? કોઈ જગ્યાએ નહીં હોય. મને 100% રિઝલ્ટ મળી, અહીંયા હું ને? ગેરંટી આપું તમને. સરસ. તો હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે
NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તો રમેશભાઈ, તમારા જો ઘણા એવા પેશન્ટ હશે કે જેને પાચન શક્તિ લાંબા સમયથી બગડી ગઈ હોય, નવા અલગ અલગ પ્રકારના રોગો થતા હોય, તો તમને કેવું લાગ્યું? તમે આપણી હોસ્પિટલ વિશે એમને શું કહેશો? એ બધાને હું તો કહું કે સાહેબને મળો અને સાહેબના પાસે ટ્રીટમેન્ટ લઈ લો, તમારે 2 મહિનામાં રેડી થઈ જશે બધું. હા, ઓકે, 100% રિઝલ્ટ મળી જશે. બરાબર. તમે જેટલા હેરાન થયા, બરાબર, એટલા તો અહીંયા આવ્યા પછી 2 મહિનામાં તમને એનું બધું વ્યવસ્થિત એવું થઈ ગયું ને કે બધું પાચન complete, સુધરી ગયું? કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર છે. અને તમે જે પંચકર્મા સારવાર કરાવી એમાં કેવું લાગ્યું? એમાં રિઝલ્ટ સારું લાગે, મસ્ત છે. છોકરાઓનું કામ બહુ મસ્ત, બરાબર છે. 100% રિઝલ્ટ એમ. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવતા હો તો એ ડૉક્ટરને તમે 3 પ્રશ્ન ખાસ પૂછો. સૌથી પહેલું તો એ પૂછો કે આ સારવારથી મને કેટલો ઝડપથી ફાયદો થશે. બીજું એ પૂછો કે મને શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે. અને ત્રીજું એ પૂછો કે મને નબળાઈ તો નહીં આવી જાય ને. નિષ્ણાત ડૉક્ટર અંદર પંચકર્મા સારવાર કરવામાં આવે તો આ 3 ફાયદા થતા હોય છે. જેમ કે રોગ ઝડપથી દૂર થયો તમારો પંચકર્મા પછી, ઝડપી થઈ ગયું, બરાબર, પ્લસ જે છે તમને શરીરમાં સ્ફૂર્તિ વધી પંચકર્મા પછી, શરીર હલકું લાગે છે, નબળાઈ ક્યારે લાગી તમને? ના, જરાય નહીં. બરાબર. એટલે આ 3 ફાયદા જો તમને પંચકર્મા થતા હોય તો જ પંચકર્મા સાચી રીતે થયેલું ગણાય. બીજા નંબરે તમે બીજી બધી જગ્યાએ તમે જતા તો દવાઓ તમને ગરમ પડતી, એવું થતું? ગરમ પડતી. શું થતું એનાથી? મામાં બ્લડિંગ થતું, બરાબર છે, સંડાસમાં લોહી આવવાનું શરૂ થાય, બરાબર. આપણી દવા ક્યારે ગરમ પડી? બિલકુલ નહીં, જરાય નહીં. એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દવા લેતા હો, આયુર્વેદની દવા જો તમે કોઈ જગ્યાએ લ્યો અને એ જ દવા તમને ગરમ પડે, એનાથી તમને પેટ બળે, છાતી બળે, પેશાબ બળે, સંડાસ બળે, મળમાર્ગમાંથી લોહી આવે, પેશાબમાં કંઈ બળતરા કંઈ લોહી આવે, તો તાત્કાલિક એ દવા બંધ કરો. એનો મતલબ એ છે કે તમારું સાચું નિદાન નથી થયું. આયુર્વેદ દવા જરાય ગરમ નથી. જો તમારું સાચું નિદાન ન થાય તો જ તમને દવા ગરમ પડી શકે છે. એટલે જો તમને એવી પ્રોબ્લેમ થતી હોય તો તાત્કાલિક એ દવા બંધ કરો. અને જો તમે ગુજરાતમાં હો અને માનતા હો કે અમને દવા ગરમ પડે છે આયુર્વેદની, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી, કારણ કે અમારું નિદાન એકદમ સચોટ હોય છે. રમેશભાઈ, આ જે તમારો વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકો ચોખ્ખો, સારામાં સારું, બરાબર ને? પબ્લિકને જોણ થઈ જાય. પબ્લિક આજે મારા ગીરી પૈસા વાપરે, આ ડાવડા દવાખાના લૂન ચાલે, એ બિલકુલ બંધ થઈ જાય. હા, લોકોને સાચી દૂર પડે થોડું, પણ આપણને રિઝલ્ટ મળતું હોય તો શું વાંધો? બરાબર છે. હા, એટલે આ 2 મહિનામાં મને ફાયદો થયો, હું 1.5 વર્ષ હેરાન થયો, આ 2 મહિનામાં મને મટી ગયું. તો પણ આપણે તો પૈસાનો કોઈ સવાલ જ નહીં નોમતો. બસ, એટલે ખરેખર એ છે કે લોકો સુધી સાચું આયુર્વેદ પહોંચે એના માટે આપણે આ વિડીયો શેર કરવાની જરૂર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.